ગુજરાતીમાં એક કહેવત છે કે સારા માણસની સૌને જરૂર હોય. આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરમાં. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ 1ના અધિકારીઓ છે તેમની બદલી કરાતા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી મહીસાગર ખાતે કરવામાં આવી છે. પણ તેની બદલીના સમાચાર સાથે લોકોમાં એક પ્રકારની માંગ ઉઠી છે કે અમારા ધાકડ અધિકારીની બદલી રોકવામાં આવે. તો બીજી તરફ બદલી બાદ પણ એચ.ટી. મકવાણાએ છેલ્લા દિવસે રાત્રે 12:30 વાગ્યા સુધી 517 થી વધુ અરજદારોને સાંભળ્યા હતા. અને આના પરથી એક વસ્તુ સમજવા જેવી છે કે તેમણે પોતાના કામથી અને નિષ્ઠાથી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. બાકી બીજા ઘણા બધા અધિકારીઓ છે કે તેમની પણ બદલી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે તેમની બદલી રોકવા માટે કોઈ મેદાન નથી. પરંતુ સાચા અને પ્રામાણિક અધિકારીની બદલી રોકવા માટે અત્યારે 15 ગામના લોકો છે તે મેદાને છે. અને મારા મતે તો સાચા અને પ્રામાણિક અધિકારીની આજે સાચી કમાણી હોઈ શકે છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ખાણ માફિયાઓની કેડ ભાંગી નાખનાર ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની મહીસાગરમાં બદલી થતા આસપાસના 15 ગામના સરપંચો અને સ્થાનિક લોકો છે તેમની બદલીને રોકવા માટે મેદાન ઉતર્યા છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે કે એચ.ટી. મકવાણાને ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત રાખવામાં આવે અને તેમનું જ્યાં સુધી કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી બદલી ન કરવામાં આવે. બીજી તરફ તેમણે છેલ્લા દિવસે પણ 12:30 વાગ્યા સુધી સતત કામ કર્યું હતું અને જે પડતર પ્રશ્નો હતા તેમનું નિવારણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કદાચ આના લીધે જ તેમની એક કાર્યશૈલી અને પ્રામાણિકતાને લીધે જે લોકો અત્યારે મેદાન છે, જે પણ લોકો છે તેમણે કલેક્ટરને આવેદન આપ્યું હતું, શું પ્રતિક્રિયા આપી છે તેના પર નજર કરીએ. મારું નામ કિરીટભાઈ દિનેશભાઈ પનારા, સરપંચ શ્રી નળખંભા. હવે જે સાહેબની જે કામગીરી જોવા મળી છે, જેમ કે બાયોડીઝલમાં તેમને સારામાં સારી કામગીરી કરી છે, તેમજ ખાણ ખનીજમાં કરોડો રૂપિયાનું જે કૌભાંડ ચાલતું હતું જે ખાણ ખનીજમાં, તેવું અત્યારે 100% તેમને બંધ કર્યું છે. તેમજ જે શિક્ષણ ભાગમાં પણ એમને સારામાં સારી એક કામગીરી કરી છે. તેમજ જે સ્કૂલોમાં જે મધ્યાહન ભોજન બાબતે જે કામગીરી થતી હોય છે તેમાં અમુક જે ખોટું કરતા હોય છે તેમાં પણ તંત્ર દ્વારા સારામાં સારી કામગીરી કરી છે. તે એટલે અમારી એવી રજૂઆત છે કે સાહેબની બદલી હાલ રોકવામાં આવે અને સરકારશ્રીને હજી પણ અમારે આ સાહેબની 2-3 વર્ષ અમારે ખાસ જરૂરિયાત છે આ વિસ્તારમાં. જય હિન્દ, જય ભારત. રોજ અમે ગત તારીખના જે શ્રી સરકાર સાહેબનો જે હુકમ રહ્યા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સાહેબની જે બદલી થઈ છે એ બદલીને રોકવા માટે થઈ અને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છીએ. લગભગ 15 ગામના 2-3 યુવાનો મિત્રો આવ્યા છે. ત્યાંથી અમારા ચોટીલા, થાન અને મૂળી વિસ્તારના બધા ભાઈઓ છે. અને સાહેબની જે કામગીરી દરેક ક્ષેત્રે જે રહી એ ખરેખર આવકારદાયક છે. અને વધારેમાં વધારે હજુ સાહેબનો અમને હજુ એમનો સમય જે રહ્યો એ હજુ પૂર્ણ નથી થયો, તો એમનો પૂરો સમય અમારા આ 3 તાલુકાને મળે. અને એ બધી પબ્લિકને આમ તમે જોશો તો દર સોમવારે સાહેબની મુલાકાતના દિવસો દરમિયાન પણ 130-140 લોકો એમની મુલાકાતે આવતા હોય છે. ત્યાર પછી દરેક ક્ષેત્રે સાહેબનું કામ ખૂબ ને ખૂબ આવકારદાયક છે. તો વધારેમાં વધારે જો આ અમારી એક નમ્ર અરજ છે કે શ્રી સરકાર અમારી વાત સાંભળે અને મીડિયા દ્વારા ખૂબ ખૂબ આપ સબનો પણ આભાર કે મીડિયા દ્વારા અમારી શ્રી સરકાર તરફ સુધી વાત પહોંચે અને અમારી વાત ગ્રાહ્ય રાખે એવી અભ્યર્થના સાથે જય ભારત, નમો બુદ્ધાય. હવે તેમણે ન માત્ર ગેરકાયદેસર ધંધાઓ બંધ કરાવ્યા હતા, પણ એક જવાબદાર અધિકારી તરીકે તેમણે આંગણવાડીઓમાં, મધ્યાહન ભોજનમાં જે પણ ગેરરીતિઓ ચાલી રહી હતી તે પણ ઉજાગર કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે ગુનેગારો પાસેથી ગરીબોની જે જમીન છોડાવવાની વાત હોય, ઘર વિહોણા પરિવારો જમીન ફાળવવા જેવા કાર્યો તેમણે કર્યા છે અને લોકોનો પ્રેમ તેમણે કામ થકી જીત્યો છે. બાકી ગુજરાતમાં ઘણા બધા એવા અધિકારીઓ છે, 144 અધિકારીઓની બદલી થાય અને માત્ર જો એકની જ માંગ ઉઠે તો તમે સમજી શકો છો કે તેમની પ્રામાણિકતા કેટલી હશે અને લોકોનો જે પ્રેમ તેમના પ્રત્યેનો હશે એ કેટલો વિશાળ હશે. તેમણે છેલ્લા દિવસે 517 થી વધુ અરજદારોને સાંભળ્યા અને મોડી રાત સુધી પ્રાંત કચેરી છે ખુલ્લી રાખવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન સુરેન્દ્રનગરના વિસ્તારમાં જે બદલાવ થયા છે, ન ભૂતો ન ભવિષ્ય, એ બદલાવ ત્યાંના લોકોએ જોયા છે. એટલા માટે તે માંગ કરી રહ્યા છે કે જો અધિકારી જશે અથવા અધિકારની ગેરહાજરી છે એ ફરી સુરેન્દ્રનગરની એ છાપ કદાચ એવી બનાવી શકે છે. આવનારા જે અધિકારી છે આશા રાખીએ તે પણ એચ.ટી. મકવાણા જેવી કામગીરી કરે અને સુરેન્દ્રનગરના
લોકોમાં એક પ્રકારની જે આશા છે તે એ અધિકારી પૂરી કરે, કારણ કે બદલી તો થતી હોય છે અને એક સરકારનો નિયમ હોય છે એ પ્રમાણે આખું કાર્યશૈલી થતી હોય છે અને બદલી બધાની થાય છે, એટલા માટે આમની પણ થઈ છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે બદલી રોકાય છે કે કેમ, કે પછી જે આવનારા અધિકારી છે એ પણ પોતાની ધાકડ છાપ છે એ સુરેન્દ્રનગરના વિસ્તારમાં બેસાડશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટેક ન્યૂઝ. નમસ્કાર.